ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાહન ચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ એક્શનમાં આવી છે। સુરત રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અડાજણના ઋષભ 4 રસ્તા પાસે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસની ટીમે ત્યાંથી પસાર થતા બાઇક ચાલકોના વાહન પર સુરક્ષા કવચ લગાવી આપ્યા હતા, જેથી પતંગની દોરીથી ગળાના ભાગે થતી જીવલેણ ઈજાઓ અટકાવી શકાય। આ સાથે જ નાગરિકોને ઉત્તરાયણ દરમિયાન રાખવી પડતી સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કે ઉપયોગ થતો જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। રાંદેર પીઆઈ આરજે ચૌધરી, એમકે ગોસ્વામી, રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ 4 રસ્તા ખાતે 2 વ્હીલર વાહન ચાલકોની સેફટી માટે સેફટી ગાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફટી ગાર્ડ લગાવાઈ રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફટી ગાર્ડ લગાવે, તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે, જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઈજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય। સાથે સાથે આ જે સંસ્થા છે જિંદગી જીવદયા અભિયાન, એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર ને બચાવ કાર્ય કરી રહેલ છે, જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો। તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો। ધન્યવાદ।